આજે જે આપણે જોવાના છીએ એ છે આણ્વીય કક્ષકવાદના આધારે ડાયહાઇડ્રોજન અણુની રચના. આપણે પહેલા એકવાર અણુ H2 અણુની રચના જોઈ હતી. તમને યાદ છે? બે હાઇડ્રોજનના પરમાણુઓ પાસે આવે, એઓની સંયોજકતા કક્ષાઓ એકબીજા સાથે જોડાય અને 74 પાઇકોમીટર એ ઊભા રહી જાય, 435 કિલોજુલ પર મોલ જેટલી ઉર્જા ઉત્પન્ન કરે. યાદ આવ્યું? હા કે ના? તો એ કયો સિદ્ધાંત હતો ખબર? એ જે આપણે 4 માર્ક્સ નો સવાલ જોયો હતો એ કયો સિદ્ધાંતને આધારે જોયો હતો? સંયોજકતા બંધનવાદ. સંયોજકતા. એને કઈ થિયરી કહેવાય? વેલેન્સ બોન્ડ થિયરી કહેવાય. આજે ફરીથી આપણે 4 માર્ક્સમાં સવાલ જોઈશું, પણ આ પૂછવાની ચાન્સ ઓછા. આમાંથી એમસીક્યુ તરીકે હું ખાસ પૂછું, અને આમાં મેઇન વસ્તુ શું હોય સમજવાનું હોય કે આ તો સંયોજકતાવાદ હતી. હવે છે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, MOT થિયરી, આણ્વીય કક્ષકવાદ. કે આપણે છે ને આમાં અણુની કક્ષક નહોતા લેતા, અહીં આપણે અણુની કક્ષક બનાવશું. પરમાણુ ભેગા થાય, પરમાણુ જોડાશે, આણ્વીય કક્ષક બનાવશે, અને એમાં ઇલેક્ટ્રોન કેમ ગોઠવાય એની વાત આપણે કરવાની છે. તમને ખ્યાલ હશે આપણે થોડું ઘણું આણ્વીય કક્ષકવાદ વિશે તો માહિતી મેળવી લીધી છે. હા કે ના? યસ ઓર નો? હા. તો હવે તમે સમજો કે હવે આ થિયરીના આધારે આપણે હાઇડ્રોજનની બનાવટ કેમ થાય. તો હું તમને ખાલી એટલી એક વાત કહું છું કે અહીંયા આગળ આપણે જ્યારે ઓલું સ્ટ્રોડિન્જર સમીકરણ લેતા હતા તો એક ઇલેક્ટ્રોન માટે આપણે ઓલું સાઈ સમજતા હતા, તમને યાદ હોય તો. અને સાઈ સ્ક્વેર એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. હા કે ના? યાદ છે તમને? આ પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સાઈ અને સાઈ સ્ક્વેર વડે દેખાડાય. હા કે ના? હા સર. પણ અણુની અંદર તો કેવું થશે? અણુની અંદર તો તમારા જે ઇલેક્ટ્રોન હશે એક કેન્દ્ર કરતા વધારે કેન્દ્રની અસર હેઠળ હશે. હા કે ના? આ તમને કેટલું અઘરું પડેલું, ખાલી એક ઇલેક્ટ્રોન માટે પણ કેટલું અઘરું પડેલું. તો એકથી વધારે ઇલેક્ટ્રોન હોય અને એકથી વધારે કેન્દ્ર હોય ત્યારે આ સાઈ ઉપરથી બહુ જ અઘરું પડ્યું. એટલે આ લોકો એક નવી થિયરી લાવ્યા, MOT થિયરી, અને એના આધારે સમજાવ્યું. હવે સમજો આમાં શું હોય કે આ હાઇડ્રોજનની એક કક્ષક છે 1s. ધારો કે આ હાઇડ્રોજન છે, આ એની કક્ષક છે 1s, અને એનું મૂલ્ય છે સાઈ A. આ હાઇડ્રોજનનો એક પરમાણુ છે HA, અને અહીંયા હાઇડ્રોજનનો બીજો પરમાણુ છે B. હા કે ના? અને એનું જે તરંગ વિધેય છે, કક્ષકનું ખબર ને તરંગ વિધેય હોય સાઈ B. યાદ આવ્યું? આ કંપ વિસ્તાર સાથે સરખામણી ધરાવે. તમને યાદ છે આ સાઈ શું છે? ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દેખાડે, આપણને ખબર પડે. આ સાઈ એ સાઈ B પરમાણુ માટે છે. ધારો કે આ બે પરમાણુય કક્ષકો ભેગી થાય, ધારો કે આ બે પરમાણુય કક્ષકો શું થાય કહો તો? ભેગી થાય તો શું થશે મને કહો તો? કઈ કક્ષક બનશે? આણ્વીય કક્ષક. આણ્વીય કક્ષક. યસ, કઈ કક્ષક બને? આણ્વીય. પણ અહીંયા શું થાય? આ બંનેનું સંગઠન થાય, રેખિક સંગઠન કહેવાય. LCAO, linear combination of atomic orbital. MOT થિયરીમાં LCAO સિદ્ધાંત લાગુ પડે કે કઈ રીતે આ બે રેખીય linear combination, રેખીય સંગઠન, આણ્વીય કક્ષકોનું રેખિક સંગઠન, કે linear combination of atomic orbital, આ પરમાણુય કક્ષકો જે છે એ એનું રેખિક સંગઠન કેમ થાય એ જોવાનું છે. તો અહીંયા સાઈ A હોય અને અહીંયા સાઈ B હોય, આ બંને ભેગા થાય તો બે પરમાણુય કક્ષક ભેગી થાય તો કેટલી આણ્વીય કક્ષક બને કહો તો? 2. બે. હવે આમાં શું થાય હું તમને કહી દઉં. બે આણ્વીય કક્ષક બને, એમાં એક આણ્વીય કક્ષક છે, આમાં ને કોમ્બિનેશન બે રીતે થાય. સાઈ આણ્વીય કક્ષક માટેનો સાઈ શું થાય? સાઈ A વત્તા અથવા તો ઓછા સાઈ B. જો બંનેનું ધન સંમિશ્રણ થાય તો એની જે ઉર્જા હોય એ પરમાણુય કક્ષક કરતા ઓછી હશે, અને જો એનું ઋણ સંમિશ્રણ થાય, ધન અને ઋણ સંમિશ્રણ આપણે ભણેલા? હા કે ના? યસ ઓર નો? થોડીક તકલીફ પડી શકે એટલે શાંતિથી ધ્યાન રાખજો. અહીંયા ખૂબ જ વ્યવસ્થિત કે બે હાઇડ્રોજનની 1s ઓર્બિટલ એકબીજા સાથે રેખિક સંગઠનથી જોડાય
ત્યારે એમનો જે તરંગ જે છે આ તરંગકંપનો કંપ વિસ્તાર જ હોય છે ને સાઈ અને સાઈ બી તરંગના કંપ વિસ્તાર સાથે સામ્યતા ધરાવે. તો આમાં બે પોસિબિલિટી થાય કે બંને તરંગ ભેગા થાય તો આ એકદમ આમ વધારે પડતી ઉર્જા પણ મળી શકે અથવા તો બંને એકબીજાની અસરને નાશ પણ કરી શકે. તો અહીંયા એવું જ છે કે કાં સંગઠન ધન હોય કાં ઋણ હોય. જો ધન હોય તો એ સ્થાયી કહેવાય, ઋણ હોય તો ઓછું સ્થાયી કહેવાય. કેમ? તો કે રેખિક સંગઠન ધન હોય અને એના કારણે જે કક્ષક ઉત્પન્ન થાય એને બંધકારક આણ્વીય કક્ષક કહેવાય અને ઋણ હોય તો એના કારણે જે કક્ષક ઉત્પન્ન થાય એને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહેવાય. આ બંને વચ્ચેનો ફરક કેટલો એ હું તમને કહું. આ કક્ષકમાં કેવું થાય, ઇલેક્ટ્રોન જે હોય ને એ બંને કેન્દ્રની વચ્ચે હોય. યાદ રાખજો, ઇલેક્ટ્રોન મળી આવવાની ઘનતા જે હોય, આજુ આવડી આ દોરું છું અહીંયા, અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની ઘનતા ક્યાં હોય ખબર છે? બે કેન્દ્રની વચ્ચે વધારે હોય. જ્યારે ઉપરની બાજુ કેવું થાય, ઇલેક્ટ્રોન કઈ બાજુ રહી જાય? સાઈડ બાજુ રહી જાય. અહીંયા આગળ ઇલેક્ટ્રોન મળે, કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન મળતા નથી. એટલે જો અહીંયા ઇલેક્ટ્રોન ગોઠવાય તો આ ઇલેક્ટ્રોન બંને કેન્દ્ર વચ્ચે જકડાયેલા રહે અને આમાં કેવું થાય, બિચારા કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન ન હોય એટલે આ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહેવાય, આ બંધકારક આણ્વીય કક્ષક કહેવાય. સર હજી થોડીક સમજ નથી પડતી તો આપણે એક કામ કરશું, હું જે તમને છે એ વિડીયો દ્વારા સમજાવવાની ટ્રાય કરીશ. ઓકે, અત્યારે તમારા સ્ક્રીનમાં દેખાય છે તમને? હા. શું આ બે હાઇડ્રોજનના પરમાણુ છે અને બંનેના ઇલેક્ટ્રોન છે, એક એ છે ને એક બી છે. આનો કંપ વિસ્તાર સાઈ એ થશે, પેલાનો સાઈ બી થશે. બે પરમાણુય કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામશે દીકરાઓ. આ બે પરમાણુય કક્ષકો છે, સમજજો. જો તમે હવે આખી વસ્તુ સમજો કે અહીંયા આગળ જે છે આખો તમારો અણુ બની ગયો, બે હાઇડ્રોજનના પરમાણુ અને બે ઇલેક્ટ્રોન. સમજ પડી? હલો, હા. આ ધન સંમિશ્રણ છે કારણ કે ઇલેક્ટ્રોન કઈ બાજુ વધારે મળી આવે છે જુઓ તો તમે, બે કેન્દ્રની વચ્ચે વધારે મળી આવે છે અને બે કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે. સમજજો, જોઈ લો ક્યાં બે ઇલેક્ટ્રોન ક્યાં ભરે છે? બે કેન્દ્રની વચ્ચે. સમજ્યા? જે ધન વિસ્ભાર હોય ને એ આને ફેરવા રાખે આ રીતે. હવે જેટલી પરમાણુય કક્ષકો હોય એટલી જ શું હોવાની? આણ્વીય કક્ષકો. અહીંયા કેટલી પરમાણુય કક્ષકો ભેગી થઈ કહો તો? બે. જવાબ આપવા પડશે તો જ સમજ પડશે. બહુ મસ્ત ટોપિક છે, સમજવા જેવો. બે પરમાણુય કક્ષક છે, હા કે ના? તો કેટલી કક્ષક ઉત્પન્ન થવી પડે? આણ્વીય કક્ષક કેટલી ઉત્પન્ન થવી પડે? બે. ઓકે, તો હવે જુઓ, હવે પાછી આ બીજી બંધ પ્રતિકારક કેમ બને એની વાત કરીએ. જુઓ જુઓ હવે એમાં ઇલેક્ટ્રોનની ઘનતા જુઓ, કઈ બાજુ તમને વધારે દેખાય? દેખાણી ઉપર ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ વધારે ફરે છે? કેન્દ્રની વચ્ચે ફરે છે કે કેન્દ્રથી દૂર ફરે છે? કેન્દ્રથી દૂર. દૂર. અને બે, હવે સાંભળો, તો બંધકારક અને બંધ પ્રતિકારકનો ફાયદો શું? બંધકારકનો ફાયદો એ જ છે કે અહીંયા આગળ જે છે એ ઇલેક્ટ્રોન, બે કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના નહિવત હોય. અહીંયા બે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હશે? વધારે હશે. સમજી આખી વસ્તુ તમે? હા. હવે સમજો, હવે આપણે એનર્જીનો ડાયાગ્રામ લઈએ તો આ પરમાણુય કક્ષક છે. એક હાઇડ્રોજનના બે હાઇડ્રોજનના પરમાણુ એવા આવશે જેમાં ઇલેક્ટ્રોનની સ્પિન વિરુદ્ધ હોય. આ બંને કઈ કક્ષક છે? પરમાણુની. તમે કહો તો હાઇડ્રોજનની કઈ કક્ષકમાં પરમાણુ, હાઇડ્રોજનની કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન હશે? 1s. હા, હવે સમજો ખાસ. ઓકે, તો હવે આપણે જોઈએ તો આ જે છે એક નીચે બોન્ડિંગ હોય, આ એનર્જી છે એનાથી વધુ એનર્જી વાળું હોય નોન બોન્ડિંગ, અને એનાથી ઓછી એનર્જી વાળું હોય
બોન્ડિંગ, બંધ કારક એટલે ઓછી ઉર્જા હશે, બંધ પ્રતિકારક એટલે નોન બોન્ડિંગ એટલે બંધ પ્રતિકારક, તો એ વધારે ઉર્જા ધરાવે. ઓકે, જોઈએ આપણે નેક્સ્ટ વન. તો હવે ખાસ સમજો, જુઓ તમે, જ્યારે બે કક્ષકો ભેગી થાય તો બે ઇલેક્ટ્રોન ગોઠવવા પડે કે ન ગોઠવવા પડે? બે પરમાણુ ભેગા થાય એટલે બે ઇલેક્ટ્રોન હોય, તો બે ઇલેક્ટ્રોન ક્યાં વધુ રહેતો સ્થાયી હોય? બંધ કારકમાં ગોઠવાશે, કેમ કે એની ઉર્જા કેવી છે મને કહો તો? એની ઉર્જા કેવી છે? ઓછી છે. ઓછી. 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 અને આમાં પણ આવભાવ પોલી અને હુનનો નિયમ લાગે, પહેલા બંધ કારક ભરવાની, ઈ ભરાય જાય પછી જ બંધ પ્રતિકારક ભરવાની. હવે દેખાય તમને ક્લિયર? ચલો હવે સમજો તમે. હવે કહેવાનું શું છે, બોન્ડ ઓર્ડર ને હું તમને સમજાવી દઈશ. તમને આ થોડી ઘણી અણુની ખ્યાલ આવી ગયો? હા કે ના? ચલો, હા. હાઇડ્રોજન નો હા. ખ્યાલ આવી ગયો કે નહીં તમને? આ બધું આપણે પછી વાત કરીશું, પણ શું તમને હાઇડ્રોજન નો ખ્યાલ આવી ગયો અત્યારે? મારે મેઇન અત્યારે એ જ જોવાનું છે. હા. ઓકે, હવે આપણે ધીમે ધીમે વાંચવાનું સ્ટાર્ટ કરીએ. 4.7.1 છે, એના બીજા મુદ્દાથી હા. લખો. બીજા મુદ્દા ઉપર ક્વેશ્ચન લખો. બીજા મુદ્દો છે એમાં LCAO દેખાય છે? LCAO તેની જે ક્વેશ્ચન લખો. LCAO દ્વારા H2 અણુની રચના વર્ણવો. બરાબર છે? ઓકે, તો શું કહેશો કે અહીંયા આગળ હાઇડ્રોજનના બે પરમાણુ ધ્યાનમાં લો, A અને B, અને દરેક હાઇડ્રોજનને પરમાણુ એની ધરા અવસ્થામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે કહો તો? એની ધરા અવસ્થામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે કહો તો? એક એક. એક એક ઇલેક્ટ્રોન હોય છે, હા કે ના? યસ ઓર નો? આને સાઈ A Yes. કહેવાય અને આને સાઈ B કહેવાય, હા કે ના? આ બંને જ્યારે ભેગા થાય તો બે પોસિબિલિટી, કાં તો ધન સંમિશ્રણ થાય અથવા તો ઋણ સંમિશ્રણ થાય. જો એનું ધન સંમિશ્રણ થાય અને જે નીચી ઉર્જા વાળી કક્ષક બને એને કઈ કહેવામાં આવે છે? બંધ. જો અહીંયા ફરીથી નવું દોરું, કારક. આ 1s, આ 1s, તો અહીંયા છે ને આમ દોરી શકાય કે ભાઈ બે કેન્દ્ર છે, વ્યવસ્થિત નથી મારાથી ડ્રો થતું, થશે. આ આણ્વીય કક્ષક છે, બંને કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોન મળવાની ઘનતા વધારે. અને અહીંયા કેમ દોરી શકાય કે બે પરમાણુ તો હોય, કેન્દ્ર તો હોય, પણ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ક્યાં વધારે હશે? સમજ પડે છે ને કેમ દોરવા માંગુ છું? કેન્દ્રથી દૂર. વિડીયો જોઈએ એટલે તો એકદમ ક્લિયર જ થઈ જશે કે અહીંયા આગળ આ બંધ પ્રતિકારક કહેવાય અને ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય, હા કે ના? આ બંને આણ્વીય કક્ષક છે અને પેલી કઈ હતી? આ બંને આણ્વીય કક્ષક છે અને આ બંને કઈ છે કહો તો? પરમાણ્વીય કક્ષક. અહીંયા વિરુદ્ધ સ્પિન વાળા ઇલેક્ટ્રોન હોય, એટલે હવે કેવું થશે? બે ઇલેક્ટ્રોન ગોઠવાય તો અહીંયા સિગ્મા કહેવાય અને સિગ્મા 1s, કારણ કે આ 1s 1s છે એટલે, અને સિગ્મા સ્ટાર 1s, એને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહેવાય, હા કે ના? હા સર. હવે તમારે આ સમજવું હોય તો તમે સમજો. તમારી પાસે ધારો કે કોઈ એક તરંગ છે, આ સાઈ એટલે એને તરંગના કંપ વિસ્તાર સાથે સરખાવી શકીએ. સાઈ એટલે આપણે કોની સાથે સરખાવી શકીએ કહો તો? તરંગના કંપ વિસ્તાર. હા, તો અહીંયા એક છે સાઈ એ, સમજો. આ સાઈ એ છે અને આ જે છે એ સાઈ બી. આ બંનેનો જ્યારે સંઘાત થાય, આ બંનેનો જ્યારે સંઘાત થાય ત્યારે કઈ રીતનું હશે વિચારીને કહેજો. તો અહીંયા એવું થશે, જો ધન સંઘાત થાય, તમે સમજો, ખાસ બહુ મસ્ત સમજાવવા માંગુ છું તમને. ધારો કે આ બાજુથી કયું આવે છે? આ એક આવે તરંગ, અને આ બાજુથી બીજું તરંગ આવે, અને એમની વચ્ચેનું જે વ્યતિકરણ છે, રચનાત્મક વ્યતિકરણ થાય. રચનાત્મક વ્યતિકરણ એટલે શું થાય ખબર છે? ઇલેક્ટ્રોન જો આમ બેનું આમ પરિણામી વધારે મળે, સમજ્યા તમે? આ રચનાત્મક વ્યતિકરણ કહેવાય. તો કોની રચના થશે કહો તો? બંધ કારક આણ્વીય કક્ષકની રચના થશે. અને જો એમની વચ્ચે ડિસ્ટ્રક્ટિવ વિભંજક વ્યતિકરણ થાય,
વિભંજક વ્યતિકરણ એટલે આ બંને ભેગા તો થાય પણ એમાં એ બંને એકબીજાની અસરને શું કરે ખબર તમને? એ બંને એકબીજાની અસરને શું કરી દેશે? નાબૂદ. પરસ્પર અસર એકબીજાની નાબૂદ કરી દે તો આ વિભંજક વ્યતિકરણ પામે. બરાબર છે? તો જ્યારે રચનાત્મક વ્યતિકરણ થાય તો અહીંયા પ્રબલક બને અને જ્યારે જ્યારે વિભંજક વ્યતિકરણ થાય તો એવો ઇલેક્ટ્રોનની મળી આવવાની સંભાવના કેન્દ્ર વચ્ચે રદ કરે. સમજ્યા આટલી વસ્તુ? તો આવું બધું હું સમજાવો છો? આ સાયન્ટિફિક લેંગ્વેજમાં સમજાવવાની રીત છે. આનો મતલબ એવો છે કે કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા વધશે, અહીંયા કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા ઘટશે, અહીંયા કેન્દ્ર દ્વારા ઇલેક્ટ્રોન જકડાયેલા હોય એટલે એની ઉર્જા ઘટશે અને વધુ સ્થાયી રહેશે એટલે એને બંધકારક કહેવાય. ઉપર ગોઠવાયેલા હોય એને બંધ પ્રતિકારક કહેવાય. અને આ બંનેની ઉર્જાનો સરવાળો કરી અને એવરેજ કરો તો પહેલા જેટલી ઉર્જા હતી બંનેની એટલી જ થાય. ઉર્જાનો સંચય થતો નથી કે ઉર્જાનો નાશ નથી થતો. એકની ઘટી તો એકની વધી, જેટલી ઘટે એટલી સામે વધશે. તો પ્રથમ નિયમનું પાલન પણ થઈ ગયું. તો આ રીતે આખા H2 અણુની આપણે રચના જોઈ. હવે તમને સમજ પડી? હા કે ના? હા સર. હવે તમને કોઈ યસ. તો હવે આખું છે ને લખવામાં થોડીક તકલીફ કરે પણ તમે તમારી રીતે લખી શકો. જો કે આખો જવાબ પૂછવાની સંભાવના તો ઓછી રહે પણ બહુ છે સમજવાનું બહુ મસ્ત. જો એકવાર સમજી ગયા તો તમને કોઈ ટેન્શન નથી. હવે જે બી કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો દીકરાઓ. ચલો પૂછી લો. આ સિમ્બોલમાં યાદ રાખજો, આ સિગ્મા હોય ને એટલે બંધકારક, એની ઉર્જા ઓછી હોય. સિગ્મા સ્ટાર દોરું ને તો એ કેવું આવશે કહો તો? બંધ પ્રતિકારક. ઓકે. હવે બે ગુણધર્મો હું તમને શીખવાડું. હવે હાઇડ્રોજનનું તો મારે દોરવું હોય તો મારે ક્લિયર થઈ ગયું કે હાઇડ્રોજનનો H છે, આ હાઇડ્રોજનનો HB. હવે કેવું હોય ખબર છે? કોઈ એમ પૂછી નાખે હાઇડ્રોજનનો MO ચિતાર, આને ચિતાર કહેવાય, ચિતાર. LCAO MO ચિતારે કહેવાય. આપણે હાઇડ્રોજનનો અણુ દોરતા શીખીએ છીએ. સમજ્યા તમે? હા કે ના? તમારે વ્યવસ્થિત ફૂટપટ્ટીથી દોરવાનું, વ્યવસ્થિત. HB લખવાનું, બરાબર. અહીંયા 1s લખવાની, અહીંયા 1s લખવાની. બંનેમાં ઇલેક્ટ્રોનની સ્પિન કેવી રાખવાની? વિરુદ્ધ. અને જ્યારે આ બંને જોડાય ત્યારે ઇલેક્ટ્રોનના સિગ્મા 1s, આ કેવું થશે? સિગ્મા સ્ટાર 1s. હા કે ના? ચલો, બે ઇલેક્ટ્રોન છે તો આ પરમાણુય કક્ષક કહેવાય. આ કઈ કક્ષક કહેવાશે? આ પરમાણુય કક્ષક જ કહેવાય. આ વચ્ચે કઈ કક્ષક કહેવામાં આવશે? આણ્વીય કક્ષક. કક્ષક. અને આ બાજુ ઉર્જાનો એરો, આનો અડધો માર્ક્સ કપાઈ જશે જો આ એરો ના દોરો તો. ખાલી સવાલ એવો પૂછે હાઇડ્રોજન અણુનો MO ચિતાર વર્ણો તો આ જ દોરવાનું, ખાલી ચિતાર જ દોરવાનું. પડી સમજ? હજી બાકી છે, હું તમને સમજાવું. આ બે ઇલેક્ટ્રોન છે, બે ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? આવું બહુ પ્રમાણે પહેલા બે ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાય સિગ્મા 1s માં. તો કોઈ એમ કે H2 અણુને લખવો કઈ રીતે? તો જેમ પરમાણુમાં તમે એમ લખતા હતા ને હાઇડ્રોજન એટલે 1s1, એમાં H2 લખવો પડે ખબર? સિગ્મા 1s2 એ સિગ્મા 1s માં બે ઇલેક્ટ્રોન છે. ક્લિયર વસ્તુ? ઓકે સર. આપણે બંધ ક્રમાંક યાદ છે? બંધ ક્રમાંક શોધતા હતા આપણે, બંને વચ્ચે રહેલા બંધની સંખ્યા. તો અહીંયાથી પણ બંધ ક્રમાંક શોધી શકાય. એની માટેનું સૂત્ર છે NB બંધકારક આણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન માઇનસ બંધ પ્રતિકારક. નથી, અહીંયા તમને જગ્યા ઓછી પડતી લાગે છે. ચલો, બંધ ક્રમાંક અહીંયા પણ ગોતી શકાય દીકરાઓ. યાદ રાખજો કઈ રીતે બંધ ક્રમાંક કઈ રીતે ગોતી શકાય. બંધ ક્રમાંક નું સૂત્ર છે હાફ NB માઇનસ NA. એવું છે જ્યાં NB બરાબર બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અને Na બરાબર બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન. નાઉ ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? હા કે ના કહો તો?
તો હવે મને કહો હા. જવાબ હા. આવશે મને કહો. તો એને બંધ ક્રમાંક હાઇડ્રોજનનો બંધ ક્રમાંક શું થશે કહો તો? હાફ. બંધ કારક એટલે સિગ્મા વાળી. આમાં 2 છે માઇનસ કેટલા આવશે 0. એટલે જવાબ શું આવશે 1. તો તમને ખબર જ છે હાઇડ્રોજનનો બંધ ક્રમાંક 1 હોય એટલે કે હાઇડ્રોજન અણુમાં હાઇડ્રોજન હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એક બંધ હોય. હા કે ના? જો બંધ ક્રમાંક 0 આવે એનો મતલબ શું સમજશો? બંધ ક્રમાંક 0 આવે એનો મતલબ જોડાયેલા નથી બે પરમાણુ. બે જોડાતા નથી, બંને પોતાની રીતે પરમાણુની જેમ જ રહેશે. હા કે ના? તો આજે છે એ આખો હાઇડ્રોજન પરમાણુનો આપણે શું જોયો? ચિતાર. ચલો ઓકે ડન. હા. ચલો ઓકે ડન. આમાં કે ડાઉટ તો પૂછી શકો છો. ના સર. હવે આ બંધ ક્રમાંક છે આવી રીતે એક ગુણધર્મ આવે ચુંબકીય ગુણધર્મ, યાદ રાખજો. હવે ચુંબકીય ગુણધર્મ કેવું હોય? હવે જુઓ અહીંયા તમને અણુમાં જુઓ, અણુમાં આ 2 ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત છે. ક્યાંય અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? કશે તમને અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે? ના. ના. તો હવે સમજજો ચુંબકીય ગુણધર્મમાં કઈ રીતે હોય? તો જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય અલગથી લખી નાખજો તો અણુ કેવો હશે? અનુચુંબકીય. અને જો બધા જ ઇલેક્ટ્રોન એક પણ અયુગ્મિત ન હોય, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો કેવો આવશે અણુ? પ્રતિચુંબકીય. એટલે હું સર અનુચુંબકીય ને પ્રતિચુંબકીય? અનુચુંબકીય કોને કહેવાય ખબર? કે એ ચુંબક પ્રત્યે આકર્ષણ દેખાડે એમ. એ અણુ ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ દેખાડે. અને પ્રતિચુંબકીય કોને કહેવાય? તો કે એ જે હોય એ અણુ ચુંબકીય ક્ષેત્રમાં અપાકર્ષણ દેખાડે. જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એ પ્રતિચુંબકીય થાય. બધા જ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો એ કેવું થવાનું છે દીકરા? કહો તો મને. અનુચુંબકીય. હવે તમે હાઇડ્રોજન પરમાણુની વાત કરો, તમે હાઇડ્રોજન પરમાણુની વાત કરો તો આપણે હાઇડ્રોજનમાં કેવું થતું હતું? અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન હતો, અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન હતો. પણ જ્યારે અણુ બનતા હતા તો અણુમાં યાદ કરો તો આ બંને ઇલેક્ટ્રોન કેવા થઈ જતા હતા? H2 માં 2 ઇલેક્ટ્રોન, બંને કેવા છે? જુઓ યુગ્મિત. તો યુગ્મિત. તો H2 અણુ કેવો હશે મને કહો તો? અનુચુંબકીય. અલા ગાંડા યાર, મજાક કરી. પ્રતિચુંબકીય. અલા યાર મતલબ કેમ યાર ગુજરાતી નહીં સમજતો તું, ઇંગ્લિશમાં ભણાવું તને હું. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય. મેં એવું પૂછ્યું અહીંયા કેવા કે યુગ્મ છે તો જવાબ શું આવે? તો કેમ અનુચુંબકીય? એમ નહીં. તો આનો મતલબ તમારું ધ્યાન ઓછું છે, 100%ની વાત. તો આ કેવું કહેવાય દીકરાઓ? પ્રતિચુંબકીય. તો H2 પ્રતિચુંબકીય છે. સાંભળજો બસ, અહીંયા તમારે H2 માં આટલું લખવાનું, આ પોઈન્ટ નહીં લખવાનો, ખાલી ડાયરેક્ટ લખવાનું કે H2 માં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી તે પ્રતિચુંબકીય છે. બંધ ક્રમાંક કેમ યાદ રાખ્યો? બંધ ક્રમાંક હાફ NB માઇનસ Na. હા કે ના? NB minus Na. હા. તો જો તો એ હાફ 2 માઇનસ 1 શું આવ્યું? જવાબ 1. તો આનો સીધો મતલબ શું કાઢવાનો? હાઇડ્રોજનના અણુમાં 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એક શું રહેલું હોય છે? સર એક 2 શું બંધ. minus ના આવે. હા 2 minus 0 2 આવે. હા 2 માઇનસ 0. આવે. યસ, થેન્ક યુ. 2 માઇનસ શું આવે? 0. એટલે હવે હું પરફેક્ટ દોરું એકદમ મસ્ત. હવે હાઇડ્રોજન હેમોચિતાર મસ્ત દોરીએ. સૌથી પહેલા અડધા માર્ક્સમાં આનો ભૂલાઈ જાય. પહેલા સૌથી પહેલા જો આવી રીતે છે ને હાઇડ્રોજન જોવાનો છે, H2 જોઈશું, He2 જોઈશું, Li2 જોઈશું,
બધા આપણે 1 બાય 1 જોવાના છે. આ જોઈને આપણું ચેપ્ટર પૂરું થાય. તમે પેલા હાઇડ્રોજન સમજી લો ને તો બીજા બધા હું એમ જ દોરીશ. સમજી ગયા તમે આખી વસ્તુ? હવે જો દોરતા શીખી જાજો. સવાલ હા. શું છે? H2 અણુ જે હોય H2 અણુનો એમો ચિતાર દોરો. તમારે પહેલા અહીંયા ઉર્જાનો એરો દોરવાનો રહેશે. અહીંયા આગળ 2 હાઇડ્રોજનના પરમાણુ. હા કે ના? હા અહીંયા હાઇડ્રોજન, અહીંયા હું કહેશો? આ હાઇડ્રોજન, આ પણ હાઇડ્રોજન. આ 1s, આ પણ કઈ 1s. આ કઈ કક્ષક? પરમાણુીય કક્ષક. પરમાણ્વીય અને આ પણ કઈ કક્ષક? પરમાણુીય કક્ષક. અહીંયા હું લખશો H2 ની આણ્વીય કક્ષક. આવું લખવાનું. પછી અહીંયા 2 દોરવાની. એકની ઉર્જા કેવી રહેશે? વધારે. એને હેના વડે દર્શાવવાનું? સિગ્મા. તમે વ્યવસ્થિત દોરજો હો દીકરાઓ. સિગ્મા સ્ટાર. સિગ્મા દોરવાની રીતે અહીંયા સિગ્મા 1s, અહીંયા સિગ્મા સ્ટાર 1s. બંનેમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? અહીંયા એક આમ ઇલેક્ટ્રોન આવશે, એક ઇલેક્ટ્રોન આમ આવશે. આ બંને આપણે અણુમાં ગોઠવે એટલે આ રીતે ગોઠવાય. હા કે ના? હા. તો આ ચિતાર કમ્પ્લીટ. બરાબર. આમાં ઉર્જાનો એરો ને બધું ના ભૂલાય, એ ધ્યાન રાખજો. હવે આપણે એના ગુણધર્મ વિશે વાત કરવાની છે. તો ગુણધર્મમાં આપણે કઈ રીતે વાત કરશું? ઓકે, તો ખાસ સમજો. તો જો H2 જે છે તો એની રચના કેમ થાય કહો? કેમ લખાય? સિગ્મા 1s2. આ એની આણ્વીય રચના કહેવાય. આપણે કેમ પરમાણુય ઇલેક્ટ્રોન રચના આવે, એમાં અણુની ઇલેક્ટ્રોન રચના છે. પછી બોન્ડ ઓર્ડર માટે વાત કરીએ આપણે. બંધ ક્રમાંક માટે વાત કરીએ. કઈ રીતે હશે કહો તો? બંધ ક્રમાંક. બોન્ડ ઓર્ડર બરાબર હાફ NB માઇનસ Na. એને હાફ 2 માઇનસ 0 1. પડી ગઈ સમજ? હા. ચલો ચુંબકીય ગુણધર્મ લઈએ. તમે કહો તો ચુંબકીય ગુણધર્મમાંનો ચુંબકીય ગુણધર્મ કેવો હશે કહો તો? કેમ પ્રતિચુંબકીય કહો તો? પ્રતિચુંબકીય કેમ પ્રતિચુંબકીય હોય? યુગ્મ યુગ્મિત ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન હોય. ચલો બીજો કઈ ડાઉટ હોય તો બોલો. બીજો કઈ ડાઉટ આમાં? ક્લિયર? હા સર, હા બોલો. આણ્વીય કક્ષક નું તમે કીધું 4 માર્ક્સ માં સવાલ પૂછાય, હા એમાં કેટલું લખવાનું? મેં તને આ કીધું બધું એમાં લખી દેવું? નહીં, આ બધું નહીં યાર. આ કીધું ને 2 માર્ક્સમાં બીજો નવો સવાલ આવ્યો યાર. એમઓ ના આધારે H2 અણુનો ચિતાર તો બોર્ડ ઉપર લખ્યું ને એટલું જ લખવાનું. સમજો તું? હવે સાંભળ. હા. ઓલામાં તું 4.7.1 છે હમ. ચોપડીમાં. એનો પહેલો મુદ્દો તું ભૂલી જા. એનો પહેલો મુદ્દો તું ભૂલી જા. હા. પછી તારે બીજા મુદ્દાથી શરૂ કરવાનું. તો પતે ન્યા સુધી લખવાનું. અને ડાયાગ્રામ એ દોરવાનો. સમજી ગયો? હમ. આ ઓછું પૂછાય. હવે સાંભળ. હવે તું એક કામ કર. 4.7.2, 4.7.3, 4.7.5 સુધી MCQ વાળું લખી નાખ. 4.8 સુધી MCQ લખી નાખ. 4.7.2 થી લઈને 4.8 સુધી સમજવાનું. માત્ર સમજૂતી. એ હું તમને A to Z કરાવી દઈશ. ચિંતા ન કર. તો અત્યારે બધું સમજી તો ગયો ને આ બધી વસ્તુ? હા. ચુંબકીય ગુણધર્મ અને બંધ ક્રમાંક થોડી થોડી ખબર પડી. જેમ જેમ આગળ વધતા જઈશું હા. એમ એમ વધુ ડિટેલમાં હું તને કહેતો જઈશ. પણ તારે છે ને 4.7.2 થી લઈને 4.8 સુધી માત્ર પ્યોર સમજવાની વૃત્તિ રાખવાની છે. ઓકે? હમ. એમાં અમુક પોઈન્ટ અત્યારે આવી જશે. અમુક પોઈન્ટ જેમ જેમ અણુની રચના હું દોરતો જઈશ ને એમ એમ આવતા જશે. 1 બાય 1. સમજી ગયો? હમ. હા. એટલે હવે આજે જો 4 માર્ક્સ વાળો ચાલ્યો એ અને આ 2 માર્ક્સ નો આવડો આ ચાલ્યો H2 અણુનો એમો ચિતાર. હવે 4.7.2 થી લઈને 4.8 સુધી લખી નાખ. સમજવું MCQ માટે ખાસ કરવું એમ એવું લખી નાખ. હવે સવાલ કયા પૂછાય છે? તો હવે સવાલ આ અણુઓના ચિતાર ખાસ પૂછાય. મોસ્ટ ટાઈમ અણુઓના ચિતાર છે. પૂછશે ને તમને તો અણુઓનો ચિતાર પૂછશે. આજનો આખો લેક્ચર જે છે ને સમજણ હતી. સમજી ગયા તમે? એ શેની સમજણ? તો કે એમો ચિતાર કેમ દોરવા ઈ. પણ તમને આગળની સમજણ નથી પૂછવાના, તમને ચિતાર જ પૂછશે.
ધારો કે એમ પૂછે હાઇડ્રોજનનો અણુનો ચિતાર દોરો, તો તમારા સામે બોર્ડ ઉપર તમને જે દેખાય છે એટલું લખવાનું રહેશે. પછી He2 નો ચિતાર આવે, He2 નો, એ કાલે શીખશું આપણે. તો જેમ જેમ એમ શીખતા જઈશું એમ હું બધું આગળ તમને કહેતો જઈશ. ઓકે, ઓકે. ચલો હવે મને કહો તમને કઈ ડાઉટ હોય તો. અને એવું હોય તો હું પીડીએફ મોકલી આપીશ ગ્રુપમાં, ચિંતા ના કરો. ઓકે, લગભગ મોકલી આપી પીડીએફ કે નથી મોકલેલી? મોકલેલી છે સર, પણ અહીંયા પાછળના ક્વેશ્ચન આન્સર ની બાકી છે. ઓકે, તો એ બી મોકલી આપું, બસ એ બી મોકલી આપું.